તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ દ્વારા સંચાલિત બાલ મંદિર તથા કિડ્સ હટ શાળાનો વાર્ષિક સમારોહ હર્ષોલ્લાસપૂર્વક આયોજિત કરવામાં આવ્યો। આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ તરીકે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા ઉપસ્થિત રહ્યા। સમારોહમાં અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્મા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગન સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા। મહિલા કલ્યાણ સંગઠન તરફથી અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા, ઉપાધ્યક્ષા શ્રીમતી મોનિકા શર્મા, ખજાનચી શ્રીમતી વંદના પાટીદાર, સચિવ શ્રીમતી માયા ત્રિપાઠી, શાળા ઇન્ચાર્જ શ્રીમતી સરોજ મૌર્ય તથા શ્રીમતી વાણી સહિત અન્ય મહિલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ અવસરે બંને શાળાના અંદાજે 220 બાળકોએ ભાગ લીધો અને રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆતો કરી। બાળકોની મનોહર અને જીવંત રજૂઆતોને કારણે ઉપસ્થિત તમામ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો સંચાર થયો। સમારોહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓના તમામ વિજેતા પ્રતિભાગીઓને મંડળ રેલ પ્રબંધક દ્વારા પ્રમાણપત્રો અને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા। ઉપરાંત બંને શાળાના અનેક શિક્ષકોને બેસ્ટ ટીચર એવોર્ડ તથા બંને શાળાના પ્રિન્સિપાલોને બેસ્ટ પ્રિન્સિપાલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। તેમના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ બાળકોની પ્રતિભાની પ્રશંસા કરી અને બંને શાળાના બાળકો માટે ₹5000ના ઇનામની જાહેરાત કરી। કાર્યક્રમનો સમાપન ઉત્સાહ, ઉમંગ અને સકારાત્મક ઉર્જા સાથે થયો। સમગ્ર કાર્યક્રમ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્માની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।